કોંગ્રેસના એક ધારાસભ્યએ થોડા દિવસો પહેલાં રાજીનામું આપ્યું હતું. હવે બીજા એક ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ભાજપે તાજેતરની અંદર એક 5 જણાની ટીમ બનાવી છે. આ ટીમનું કામ છે કે બીજી પાર્ટીઓના ધારાસભ્યો અથવા એમના જે પાવરફુલ નેતા હોય એમને તોડી પાડીને ભાજપની અંદર સામેલ કરી દેવાના. હવે આ તોડફોડ ટીમ બનીને હજુ કદાચ 10 દિવસ પણ નથી થયા અને એની અંદર મોટા મોટા ગાબડા પાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની અંદર બીજી વિકેટ પડી ગઈ છે. કોંગ્રેસના એક ધારાસભ્યએ થોડા દિવસો પહેલાં રાજીનામું આપ્યું હતું. હવે બીજા એક ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે. એટલે ગુજરાતની અંદર કોંગ્રેસના હવે ટોટલ જે 17 ધારાસભ્યો હતા એમાંથી હવે 15 ધારાસભ્યો રહ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગુજરાતના વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડાએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ એમને કમિટમેન્ટ આપ્યું છે કે વિજાપુરની જે પેટા ચૂંટણી થાય એમાં CJ ચાવડાને ભાજપ તરફથી ટિકિટ મળશે. એટલે ભાજપ તરફથી CJ ચાવડા ચૂંટણીમાં ઉતરશે. આ પેટા ચૂંટણીની વાત છે. હવે CJ ચાવડાએ રાજીનામું આપ્યું અને એની અંદર એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હું 25 વર્ષથી કોંગ્રેસની સાથે સંકળાયેલો છું. મને કોંગ્રેસના નેતાઓની સામે કોઈ વાંધો નથી, પરંતુ કોંગ્રેસના જે સલાહકારો છે એમના જે નિવેદનો આવે છે એને કારણે કોંગ્રેસને ભારે નુકસાન થાય છે. CJ ચાવડાએ સાથે સાથે એમ પણ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ નેતા બની રહ્યા છે એટલે હું કોંગ્રેસ છોડીને ભાજપની અંદર જઈ રહ્યો છું. દર્શક મિત્રો, એક વાત અમને યાદ અપાવી દઈએ કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની અંદર ભાજપે 156 બેઠકો મેળવી હતી અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી અને બાકીની જે આમ આદમી પાર્ટી છે એને 5 બેઠકો મળી હતી. હવે કોંગ્રેસના ટોટલ જે 17 ધારાસભ્યો છે એમાંથી એક ધારાસભ્ય ઓલરેડી પહેલેથી તૂટી ચૂક્યા છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું